आज का व्लॉग है खुखार मेलडी के धाम का। मैं आपको दर्शन कराऊंगा दोस्तों, तो बने रहिए आप मेरे साथ वीडियो के अंत तक। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कीजिए, बेल आइकन को दबा दीजिए, शेयर कीजिए, लाइक कीजिए और कमेंट में लिखे जय खुखार मेलडी बालेजा धाम राम मेलडी। तो बने रहिए आप मेरे साथ AK45 व्लॉगर के साथ। हेलो फ्रेंड, नमस्ते, जय हिंद, वंदे मातरम। आप है AK45 व्लॉगर के साथ और रविवार का ये व्लॉग खुखार मेलडी बालेजा धाम का लेकर आ चुका हूँ आपके पास। પોલીસ બેસવાનું કર્યું હતું, બધું કર્યું, પણ મારો ભાઈ જે નાનો છે એ અહીંયા આવતો હતો, દર રવિવારે આવતો, ગાડી ભરે એટલે આવે. મને કે તું આવું ના તો કાંઈ નહીં, પણ તું એક કામ કર कि तू मानता रखी ले। दोस्तों, खुखार मेलडी बालेजा धाम का ये प्रवचन का वीडियो है दोस्तों। किसी की माँ ने बाइक वापस दिलाई, किसी को सोने की चेन वापस दिलाई, किसी के घर बेटा नहीं हुआ तो माँ ने बेटा दिया है। तो दोस्तों वीडियो को पूरा देखिए अंत तक। चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब कीजिए, बेल आइकन को दबा दीजिए, लाइक कीजिए, शेयर कीजिए, कमेंट कीजिए और कमेंट में लिखिए खुखार मेलडी बालेजा धाम। दोस्तों तो बने रहिए हमारे साथ वीडियो के अंत तक। माँ का ये प्रवचन का वीडियो जरूर देखिए। ભાઈને 3 વર્ષથી કોરો રહેતો વસ્તુ, તો માડીને પ્રાર્થના કરી. મારી મમ્મીને કીધું, મેં કીધું ખુખાર મેલડી માને પ્રાર્થના કર. તો મેં કીધું જે દેવ હે તે દેશે માતાજી. તો મારી મમ્મીએ પ્રાર્થના કરી. તો મેં કીધું મમ્મી જે માનવું હોય તે માની લો, અને માતાજી મારું હું કહીશ ને તો તમારું કામ થઈ જશે. તો એમને છોકરી આપી. તો મેં કીધું શિવ જે માણ્યું હતું તે લઈને આવ્યા, અને બીજી ચદ્દર માણી છે મોટી, તે આવતા રવિવારે અમે આપી દઈશું. ભાઈ છે નાનો. હા હા, 3 વર્ષ થઈ ગયા હતા લગ્નમાં. दोस्तों ये देखिए कि एक बहन की सोने की चेन गुम हो गई थी यहाँ माँ के सानिध्य में कुछ टाइम पहले। तो वापस उन्होंने माँ को प्रार्थना की, अर्ज की, तो उनकी वापस इसी जगह से माँ के सानिध्य में से बालेजा धाम खुखार मेलडी के सानिध्य में से वो चेन वापस मिल चुकी है और खुद माँ मेलडी ने उनके हाथों से उनको वापस चेन दी है। देखिए दोस्तों, आप सुनिए। पंकज कोक आव तो જ એના ત્યાં આવજે, નકર આવતો पंकज ની જગ્યાએ પ્રકાશ આવ્યો તોય ના પાડી. પ્રકાશ ને ડિઝાઇન મેં કહું સોનાની ચેન ની બતાવી, મેં કહું એ નથી ભાઈ તારી, એમ કરીને ભાઈને પાછા કાઢે તમે. ભલે અને જે અત્યારે ફરી મને અકુએ કીધું તો મેં કહું ભાઈનું નામ કહો, તો સેમ પંકજભાઈ કીધું ના બેને લેડીઝ ચેન હતી મને બતાવી, તો મેં કહું આ લેડીઝ ચેન જ છે સોનાની. આ તમે માનતા રાખી હતી? માનતા રાખી તો હાલો. રામ મારી રામ, મેં માનતા રાખી હતી મારી ચેન મળી જાય તો મારે માનતા કરવાની છે. કરવાની મારા સાથમાં ચેન મળી જાય તો બીજા રવિવારે મેં માનતા રાખી. મળી ગઈ? હા મળી ગઈ. જો જો મેં બહુ શ્રદ્ધા રાખી હતી તમારી. બહુ શ્રદ્ધા રાખી. તો પછી જો ચેન અહીંથી કોઈ ખેંચી તૂટી પડી છે, મારે નહીં કેવું એ બધું, પણ એ જે ફરતી ફરતી પાવાગઢ વિસ્તાર પાવાગઢ વાળા અહીં આવ્યા, અહીંથી પટેલ જોડે જે સેવક જોડે જે સેવક જોડથી તમને હોધીને આલવી એટલે કેટલું કાઠું કોની હશે આમ ઊંચી કરો તો 6 જણા ઊભા થાય. એટલે મારે સાબિત કરવું પડે. એટલે પટેલે કીધું પંકજ કરી કોઈ વ્યક્તિ આવે તો જ એમ ચેનલ જે નકલ આવતો, તો કોઈ પ્રકાશ આવ્યો તો પણ મેં ના પાડી નહીં. પંકજ તમારો ભાવ શ્રદ્ધા છે, હું તો એવું કહીશ કે રવિવાર હોય ને તો શું લેવા આપણે દોરા હોના વીટીઓ પહેરીને આવીએ. ગરીબ બનીને આવો માતાની આગળ, ડુપ્લિકેટ બનીને આવો, ડુપ્લિકેટ પહેરીને આવો, માતાને એવું કહે માં આ ડુપ્લિકેટ પહેરીને આવ પણ અસલી તું કરી આવજે. ઓરિજિનલ પહેરીને આવે એનું કામ નહીં, આ ભાવ શીખવાડું. એટલે ઘેરથી નીકળો તો તમે લગ્ન પ્રસંગમાં થોડી આવ્યા છો તો આપણે બધું બોલું વીટી દોરા પહેરીને આવીએ.